લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં દરેક પક્ષોએ દોડધામ શરૂ કરી દીધી છે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી દરેક પાર્ટી પોતપોતાનો પ્રયત્ન કરી રહ્યા છે કે કઈ રીતે એકબીજાને તેઓ ટક્કર આપી શકે અને એ ટક્કર આપવા માટે પોતાના મજબૂત ઉમેદવારોની પણ શોધખોળ શરૂ કરી દીધી. દરેક પાર્ટીઓની પોતપોતાની સંભવિત યાદીમાં અનેક એવી યાદીઓની લિસ્ટમાં અનેક એવા મજબૂત દાવેદારો હતા કે જેમને ટિકિટ મળી શકે તેની સંભાવનાઓ રહેલી હતી. આવી અનેક સંભાવનાઓની વચ્ચે ભારતીય જનતા પાર્ટી પોતાની પ્રથમ યાદી જાહેર કરે છે, જેમાં બનાસકાંઠાની બેઠક પરથી સૌ પ્રથમવાર મહિલા ઉમેદવાર તરીકે ડૉક્ટર રેખાબેન હિતેશભાઈ ચૌધરીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવે છે. રેખાબેન ચૌધરી કે જેમનું કોઈ રાજકારણમાં ખાસ વર્ચસ્વ નહોતું કે નહોતું ભારતીય જનતા પાર્ટીમાં કોઈ ખાસ કામગીરી કે કોઈ હોદ્દો નહોતો, પરંતુ તેઓ બનાસ ડેરીના ફાઉન્ડર ગલબાભાઈ પટેલના પૌત્રી હતા. એટલે આ જ કારણથી ભારતીય જનતા પાર્ટીએ એમને ટિકિટ આપી હતી. આ ઉમેદવાર જાહેર થતાં જ દરેકના મનમાં એક સવાલ ઊભો થાય છે કે હવે કોંગ્રેસમાંથી રેખાબેનની સામે ઉમેદવાર તરીકે કોણ આવશે. ઉમેદવારનું નામ ફાઇનલ તો નહોતું કે રેખાબેનની સામે કોણ આવશે, પરંતુ લોકો સામે સ્પષ્ટ હતું અને લોકોએ સ્વીકારી પણ લીધું હતું કે રેખાબેનની સામે ટક્કર આપવા માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે વાવના ધારાસભ્ય જ્ઞાનીબેનને જ ટિકિટ મળશે. જ્ઞાનીબેન એક જ એવા નેતા છે કે જે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ ઉમેદવારને ટક્કર પણ આપી શકે એમ છે. આખરે કોંગ્રેસ પાર્ટીએ બનાસકાંઠાની બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે જ્ઞાનીબેનની જાહેરાત કરી દે છે અને જ્ઞાનીબેન ઠાકોર અને રેખાબેન ચૌધરી પોતપોતાના પ્રચાર પણ શરૂ કરી દે છે. કે મારું મામેરું ભરવા વાળો એક ઠાકોર સમાજ હતો, 18 આલમ હતો અને 18 આલમની સલામત. હવે એક જ સવાલ કે કોણ જીતશે, જ્ઞાનીબેન ઠાકોર કે રેખાબેન ચૌધરી? જો કે કોણ જીતશે એ હજી સુધી ફાઇનલ ન કહી શકાય, કેમ કે લોકસભાની ચૂંટણીની હજી વાર છે, ઘણો બધો સમય બાકી છે. એટલે આટલા બધા સમયમાં ઘણા બધા સમીકરણો પણ બદલાઈ શકે એમ છે. એટલે કંઈ નક્કી તો ન કહેવાય, કેમ કે આ તો રાજકારણ છે. કયા સમયે શું થઈ શકે, કઈ રીતનું આખું સમીકરણ બદલાઈ શકે એનું કંઈ જ નક્કી નથી હોતું. પરંતુ આજના વિડીયોમાં થોડુંક સમજવું છે કે પક્ષની રીતે, ઉમેદવારની રીતે, ભાષણોની રીતે, કયા ઉમેદવારના કઈ રીતે પ્લસ પોઈન્ટો છે, કઈ રીતે તે એમના માઇનસ પોઈન્ટો છે અને કયા કયા એવા નેતાઓની મદદ કરશે. આખી બનાસકાંઠાને લોકસભાની આ જે બેઠક છે કે જેમાં જ્ઞાનીબેન ઠાકોર એ કોંગ્રેસના ઉમેદવાર અને રેખાબેન ચૌધરી કે જેઓ ભાજપના ઉમેદવાર છે, આ બંને ઉમેદવારો માટે કઈ રીતની પરિસ્થિતિઓ ઊભી થઈ શકે એમ છે, આ પરિસ્થિતિનો સામનો કરવા માટે આ બંને ઉમેદવારો શું કરી શકે છે, આ બધી જ બાબતોને આજના વિડીયોમાં ઊંડાણથી સમજવાની છે. આગળ અમે એક વિડીયો બનાવ્યો હતો કે બનાસકાંઠાના સંભવિત ચહેરાઓ, એમાં પણ અમે આ જ વાત કરી હતી કે કઈ રીતે બનાસકાંઠાનું આખું રાજકારણ છે અને આવનારી લોકસભામાં કઈ રીતની પરિસ્થિતિઓ ઊભી થઈ શકે એમ છે. જોકે એ વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો અને એ વિડીયો 1,45,000 લોકોએ પણ જોયેલો છે. આટલા બધા એ વિડીયો પર વ્યૂ જોઈને મને વિચાર આવ્યો કે જો આટલા બધા વ્યૂઝ મારા વિડીયો ઉપર આવતા હોય છતાં મારા સબસ્ક્રાઈબર 6,000 જ કેમ છે. એટલે જો તમે આ વિડીયો જોતા હોય ને હજી સુધી તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, કેમ કે આ વિડીયો તમારા માટે તો ફ્રી છે, પરંતુ સબસ્ક્રાઈબનું એક બટન દબાવવાથી મને ઘણો બધો ફાયદો થઈ શકે એમ છે. એટલે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. તમામ સમાજને વિનંતી કરું છું કે એક વોટ આપીને જ્ઞાનીબેનનું મામેરું ભરજો, એવી સૌને હાથ જોડીને વિનંતી કરું છું. મને એમ લાગે છે બનાસકાંઠાવાસીઓ ઉપર મારો જે પ્રેમ લાગણી દેખાઈ રહી છે એના ઉપરથી એમ લાગે છે 7 લાખથી વધુ જીતથી વિજય મેળવીશું અને મોદી સાહેબને ચરણોમાં એક બનાસકાંઠા વતી કમળ જરૂરથી ધરાવીશું. કારણ કે ગલબા કાકાનું ઋણ ચૂકવવાનું છે. અલા ભાઈ, ગલબા કાકાનું ઋણ ચૂકવવું હોય તો આટલા વર્ષોથી તમારી પાસે ડેરી છે, તમે એનો વહીવટ કરો છો, ગલબા કાકાના પરિવારમાંથી એક ચેરમેન કાં તો એક ડિરેક્ટર તો બનાવો. પક્ષની રીતે જો જોઈએ તો ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ કરતાં અનેક ગણી મજબૂત પાર્ટી કહી શકાય અને બનાસકાંઠામાં પણ કોંગ્રેસ પાર્ટી કરતાં ભારતીય જનતા પાર્ટીનું વર્ચસ્વ ઘણું વધારે છે. એટલે રેખાબેન ચૌધરી માટે આ સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે કે તેઓ જે પાર્ટીના ઉમેદવાર છે એ પાર્ટી ખૂબ જ મજબૂત પાર્ટી કહી શકાય, જ્યારે જ્ઞાનીબેન માટે કોંગ્રેસ પાર્ટી એ ખૂબ જ નબળો પક્ષ કહી શકાય. એટલે જ્ઞાનીબેન માટે આ એક માઇનસ પોઈન્ટ છે કે તેઓ જે પાર્ટીના ઉમેદવાર છે એ પાર્ટીનો વધારે સપોર્ટ એમને મળી શકે એમ નથી.
અને આજના સમયે આખા દેશમાં ભારતીય જનતા પાર્ટીની એક લહેર ચાલી રહી છે. આગળના સમયમાં રામ મંદિરનો જે મુદ્દો હતો એના કારણે આખું એક ધાર્મિક વાતાવરણ ઊભું થયું અને આખા દેશમાં એ ભારતીય જનતા પાર્ટીની લહેર ચાલી રહી છે. તેના કાર્યકરો ખૂબ ઉત્સાહથી પોતાના ઉમેદવાર માટે વોટ માગી રહ્યા છે. ત્યાં ભાજપના નેતાઓ પણ ખૂબ જ મદદ કરતા જોવા મળતા હોય છે. અને ભારતીય જનતા પાર્ટીનું આખું એક મહોળી મંડળ છે, આખું એક સંગઠન, એક નીચેના સ્તર સુધીનું સંગઠન એ ખૂબ જ મજબૂત છે. એટલે એના કારણે સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે આ રેખાબેન ચૌધરી માટે. જ્યારે કોંગ્રેસ પાર્ટી એ વધારે મજબૂત નથી. આજના સમયે કોંગ્રેસ પાર્ટી જોડે કોઈ વધારે એવા કાર્યકરો નથી, કોઈ નીચલા સ્તરે કોઈ એવું મોટું સંગઠન નથી. એટલે આ બધું જોઈએ તો જ્ઞાનીબેન માટે આ એક માઇનસ પોઈન્ટ કહી શકાય એમ છે. રેખાબેનને જીતાડવા માટે ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓ એ કામે લાગી ગયા છે. જ્યારે કોંગ્રેસ પાર્ટીમાં વધારે ખાસ આખું સંગઠન નથી. એમાં અમુક જ નેતાઓ છે, ગુલાબસિંહ રાજપૂત, કાંતિભાઈ ખરાડી, અમરતજી ઠાકોર, આવા અમુક જ નેતાઓ છે કે જે જ્ઞાનીબેનની મદદ કરી શકે એમ છે. અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ જ્ઞાનીબેનને સારો એવો સપોર્ટ કરી શકે એમ છે. પરંતુ જિગ્નેશ મેવાણીનો જે વડગામનો જે મત વિસ્તાર છે એ પાટણ લોકસભામાં આવે છે. એટલે એનું પણ નુકસાન ક્યાંક ને ક્યાંક જ્ઞાનીબેન ઠાકોરને જોવા મળશે. રાજકારણમાં પક્ષનું મહત્ત્વ ખૂબ જ હોય છે. એટલે જો તમે ભાજપ અને કોંગ્રેસ આ બંને પાર્ટીઓ વચ્ચેનો જો તફાવત નીકાળશો તો એ તફાવતમાં ઘણું બધી અસમાનતાઓ તમને જોવા મળશે. કોંગ્રેસની જ્યારે મિટિંગ હશે તો એમાં પણ એક તફાવત જોવા મળે છે કે કોંગ્રેસની મિટિંગ હંમેશા એકદમ સિમ્પલ હોય છે, વધારે પડતું ખાસ કોઈ જાતનું એવું ડેકોરેશન જોવા મળતું નથી. જ્યારે આ જ વાત ભારતીય જનતા પાર્ટીની મિટિંગોમાં તમે જુઓ તો એમાં ઘણો બધો તફાવત જોવા મળશે. આખું અલગ પડતું ઘણા બધા પૈસાઓ થકી તેઓ અલગ પ્રકારનું આખું ડેકોરેશન કરી દેતા હોય છે. ત્યાં જે લોકો હોય છે એમને ખેસ, તોરણ, ટોપી, ટી શર્ટ આવા અનેક થકી તેઓ પોતાનો પ્રચાર શરૂ કરી દેતા હોય છે. અને આખી જ્યારે મિટિંગમાં આટલું બધું એક માહોલ એવો ઊભો થઈ જતો હોય છે ભારતીય જનતા પાર્ટીનો, ત્યારે સ્વાભાવિક છે કે તેના ઉમેદવારને એનો ફાયદો પણ જોવા મળતો હોય છે. અને ભારતીય જનતા પાર્ટી એ આર્થિક રીતે પણ ઘણી મજબૂત પાર્ટી છે. થોડા દિવસો પહેલાં ઇલેક્ટર બોન્ડની જે જાહેરાત થઈ એમાં તમે જુઓ તો કેટલો બધા ફંડ એ ભારતીય જનતા પાર્ટીને ગયેલા છે. એટલે ભારતીય જનતા પાર્ટી જોડે અનેક ઘણું પાર્ટી ફંડ રહેલું છે અને એ પાર્ટી ફંડ ક્યાંક ને ક્યાંક રેખાબેન ચૌધરીને પણ મદદ કરી શકે એમ છે. એટલે જો ભારતીય જનતા પાર્ટીને જો આર્થિક રીતે પણ રેખાબેન ચૌધરીને મદદ કરવી છે તો પાર્ટી એમાં પાછળ નહીં પડે. જ્યારે આ જ વાત જ્ઞાનીબેન માટે આવું નથી. જ્ઞાનીબેન માટે, કોંગ્રેસ માટે કોઈ પણ ફંડની આશા રાખી શકે એમ જ નથી. કેમ કે કોંગ્રેસ પાર્ટી જોડે કોઈ જાતનું મજબૂતાઈ નથી અને એના કારણે કોંગ્રેસ પાર્ટી જોડે કંઈ પણ જાતનું ફંડ એ નથી. ઉમેદવારો ઉપર જો આપણે નજર કરીએ તો ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી કરતાં કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરનું વર્ચસ્વ રેખાબેન કરતાં અનેક ગણું વધારે છે. રેખાબેનનું રાજકારણમાં પણ ખાસ વર્ચસ્વ નથી કે નથી ભારતીય જનતા પાર્ટીમાં. એટલે રેખાબેનની જે જીતનો જે આધાર છે એ છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને ભારતીય જનતા પાર્ટી. આ પાર્ટીના આધારે જ તેમનો પ્રચાર થઈ રહ્યો છે. ભાજપના નેતાઓ જેમને મદદ કરી રહ્યા છે અને એના કારણે તેમનો પ્રચાર થઈ રહ્યો છે. જ્યારે આ જ વાત જ્ઞાનીબેન માટે જો જોઈએ તો જ્ઞાનીબેન એ પોતાના દમ પર નેતા બનેલા છે. ઘણા સમયથી તેઓ રાજકારણમાં સક્રિય છે. વિરોધ પક્ષના તેઓ દિગ્ગજ નેતા પણ કહી શકાય. પ્રહાર કરવામાં પણ તેઓ ખૂબ જ સક્ષમ નેતા છે. એટલે જ્ઞાનીબેન એ એકલા હાથે ચૂંટણી લડી રહ્યા છે. એટલે એના કારણે એમનું આખું અલગ વર્ચસ્વ પણ બની રહ્યું છે. એટલે રેખાબેનને ટિકિટ કઈ રીતે મળી એ પણ એક તો બહુ મોટો સવાલ રહેલો છે. કેમ કે રાજકારણમાં રેખાબેનનું કોઈ ખાસ વર્ચસ્વ નથી. ભારતીય જનતા પાર્ટીમાં કોઈ જાતની એવી કામગીરી, ચોક્કસ એમના પતિ જે છે હિતેશભાઈ ચૌધરી એમની કામગીરી પ્રભારી તરીકે એમને કામગીરી રહેલી છે. પરંતુ રેખાબેન એ કોઈ જાતને વધારે પડતા એક્ટિવ નહોતા. છતાં ભારતીય જનતા પાર્ટી એમના ઉપર કઈ રીતે વિશ્વાસ મૂક્યો છે એ પણ બહુ મોટો સવાલ છે. કેમ કે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને પણ ખબર જ હતી કે કોંગ્રેસમાં આ વખતે કદાચ જ્ઞાનીબેન ઠાકોર તો આવવાના જ છે. એટલે કદાચ ભારતીય જનતા પાર્ટીએ એવું શું વિચાર્યું છે એ હજી જોવાનું બાકી રહી જાય છે. અને જો તમે થોડુંક રેખાબેનની અને જ્ઞાનીબેનના પ્રચારની સિસ્ટમ પર જો થોડુંક ધ્યાન આપો તો આ બંને ઉમેદવારોના પ્રચારની સિસ્ટમ આખી અલગ રહેલી છે. જે દિવસથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે જ્ઞાનીબેન ઠાકોરનું જ્યારે નામ જાહેર થયું જ છે એ જ ટાઈમથી જ્ઞાનીબેને આખું બનાસકાંઠામાં એક ઇમોશનલ આખું વાતાવરણ ઊભું કરી દીધું. ભાજપ ઉપર પ્રહાર કર્યા કે ભારતીય જનતા પાર્ટી તો માત્ર એક જ સમાજને ટિકિટ આપે છે, જ્યારે કોંગ્રેસની સાથે તો 18 આલમના લોકો છે. દર વખતે અલગ અલગ સમાજોને ટિકિટ મળે છે. આ વખતે ઠાકોર સમાજની ટિકિટનો મોકો મળ્યો છે. એટલે આ રીતે જ્ઞાનીબેન એ બનાસકાંઠાની જનતાનો ભરોસો જીતી રહ્યા છે. એક આખું ઇમોશનલ વાતાવરણ બનાવી દીધું.
અને રાજકારણમાં ક્યાંક ને ક્યાંક પોલિટિકલ સાયકોલોજીનો બહુ મોટો ઉપયોગ થતો હોય છે. એટલે જો તમે આ બંને ઉમેદવાર રેખાબેન અને જ્ઞાનીબેનનો જો પ્રચારની જોઈએ સિસ્ટમમાં પણ ઘણો તફાવત તો છે જ. ક્યાંક રેખાબેન જે છે એ મોટા મોટા આગેવાનો મળતા હોય એ રીતે વારંવાર જોવા મળે છે, જ્યારે જ્ઞાનીબેન છે એ ગરીબ લોકોને મળતા હોય એ રીતે જોવા મળી રહ્યું છે. ક્યાંક મહિલાઓના ઉપર હાથ ફેરવી રહી છે, ક્યાંક મહિલાઓને પૈસા આપી રહ્યા છે, ક્યાંક એમને ગળે મળી રહ્યા છે, હાથ મિલાવી રહ્યા છે. એક આખું એવું ઇમોશનલ વાતાવરણ, એટલે કહેવાય ને કે એક પોલિટિકલ સાયકોલોજી કે જે રાજકારણમાં બહુ મોટો ભાગ પણ ભજવી શકે એમ છે, એનું ક્યાંક ને ક્યાંક નોલેજ એ જ્ઞાનીબેનને હોય એ રીતે પણ દેખાઈ રહ્યું છે. જોકે એ વાત પણ ક્લિયર છે કે સમાજોના આગેવાનોને સાથે રાખવા ખૂબ જ જરૂરી છે, કેમ કે દરેક સમાજના આગેવાનોના હાથમાં પોતાના સમાજની વોટ બેંક તો રહેલી જ હોય છે. એટલે રેખાબેન જે રસ્તો અપનાવી રહ્યા છે, જે પ્રચારની સિસ્ટમ અપનાવી રહ્યા છે કે આગેવાનોને મળી રહ્યા છે, એ પણ ક્યાંક ને ક્યાંક એમને જીત તરફ તો લઈ જ રહ્યા છે, કેમ કે ક્યાંક એ આગેવાનો પણ રેખાબેનને ખૂબ જ મદદ પણ કરી શકે એમ છે. અને રેખાબેન માટે બીજો અમુક એવા પ્લસ પોઈન્ટ જે છે એ છે કે મહિલા આગેવાનો એ પણ ભારતીય જનતા પાર્ટીના જ્યારે ઉમેદવાર છે અને ભારતીય જનતા પાર્ટીમાં મહિલા આગેવાનો બહુ વધારે છે. અને ખાસ કરીને સિટી એરિયામાં તમે જો નજર કરો તો મોટાભાગની સિટી એરિયામાં તમને ભારતીય જનતા પાર્ટીના જ વોટ બેંક દેખાઈ રહી છે. એટલે એ રીતે ભાજપના વોટ વધારે છે અને એના કારણે રેખાબેનને ફાયદો થઈ શકે એમ છે. જ્યારે જ્ઞાનીબેન માટે સૌથી મોટી વોટ બેંક હોય છે એ ગામડાઓમાં હોય છે. ગામડાના લોકો એ જ્ઞાનીબેન ઠાકોરને વધારે પસંદ કરી રહ્યા છે, ખાસ કરીને કોંગ્રેસને પણ. એટલે બનાસકાંઠામાં તમે જુઓ તો સિટી એરિયામાં ભારતીય જનતા પાર્ટીનું વર્ચસ્વ હોય છે અને ગામડાના મત વિસ્તારોમાં એ કોંગ્રેસનું વર્ચસ્વ હોતું હોય છે. એટલે આ રીતે રેખાબેન માટે અમુક સારી બાબતો કહી શકાય તો અમુક બાબતો જ્ઞાનીબેન માટે પણ સારી કહી શકાય. બનાસકાંઠાની બેઠક પરથી કોંગ્રેસમાંથી જ્યારે જ્ઞાનીબેન ઠાકોરનું જ્યારે નામ જાહેર થયું ત્યારથી જ મામેરાનું બહુ વધારે પડતી ચર્ચા થવા લાગી છે. જ્ઞાનીબેન ઠાકોરે જે રીતે મામેરાનું જે રીતે વર્ણન કર્યું કે આ વખતે મામેરાની સાચી હકદાર હું છું, રેખાબેન તો પાટણ લોકસભામાં આવે છે, હું બનાસકાંઠાની છું અને બનાસકાંઠાના લોકોએ એ મારું મામેરું ભરવું જોઈએ, એના કારણે દરેક જગ્યાએ મામેરાની બહુ ચર્ચા થવા લાગી. જો કે એક રીતે તમે જુઓ તો આ એક પોલિટિકલ સાયકોલોજી છે કે કઈ રીતે પોતાના મતદારોને રીઝવવા, કે પોતાના પક્ષમાં એમનો ભરોસો કઈ રીતે જીતવો, એમને કઈ રીતે પોતાના પક્ષની રીતે પોતાની સાથે લઈ જવા કે જેના કારણે એમની વોટ બેંક વધી શકે. એટલે આ એક સાયકોલોજીનો છે ને એના કારણે જ્ઞાનીબેને પણ આ જ એક થીમ અપનાવી. જ્યારે તેઓ પોતાના સાસરિયામાં જ્યારે ગયા ત્યારે એમને બહુ મોટી ઘૂંઘટ એટલે કે લાજ કાઢીને ભાષણ આપ્યું અને એના કારણે પણ તેઓ આખી જગ્યાએ ચર્ચા થવા લાગી કે જો એક લાજ કાઢીને એમને મર્યાદા રાખીને પોતાના મતદારો સાથે વાત કરી. જો કે સિટી એરિયામાં ચોક્કસપણે લાજ પ્રથાનું એટલું બધું મહત્ત્વ નથી હોતું, પરંતુ ગામડાના વિસ્તારમાં એનું મહત્ત્વ ઘણું હોય છે. અને જ્યારે કોઈ આગેવાન, એક મહિલા આગેવાન જ્યારે ઘૂંઘટ કાઢીને જ્યારે આ પોતાના મતદારો સાથે જ્યારે વાતચીત કરતા હોય છે ત્યારે લોકો એ પોતાની સાથે એક રિલેટ કરી શકતા હોય છે, થોડાક અટેચ થઈ જતા હોય છે કે જુઓ યાર આપણી મર્યાદા રાખી. એટલે આ રીતે એક આ પોલિટિકલ સાયકોલોજી છે. અને જ્યારે જ્ઞાનીબેન જ્યારે પોતાના પિયરમાં ગયા ત્યારે એમના મતદારો સાથે વાત કરી કે તમે બધા મારા ભાઈઓ છો, તમારે મારું જુવારું ભરવાનું છે. અને જતી વખતે લોકો એમને 10-20 રૂપિયા એ રીતે આખો પૈસા પણ આપ્યા. એટલે આ રીતે જ્યારે એક મામેરાનું એક આખું એક પારિવારિક રીતે તમે જુઓ તો એક આખો એક પોતાના મતદારો સાથે રીઝવી દીધા છે જ્ઞાનીબેન ઠાકોર. એટલે પોતાના મતદારોનો કઈ રીતે ભરોસો જીતવો, કઈ રીતે પોતાની સાથે લાવવા એ જ્ઞાનીબેનને બખૂબી આવતું જોવા મળી રહ્યું છે. એટલે એના કારણે જ્ઞાનીબેનને ક્યાંક ને ક્યાંક બહુ મોટો ફાયદો થઈ શકે એમ છે. એટલે આ જો કે નેતાઓના મનમાં આના વિશે ઘણું વધારે નથી હોતું, આ એક પ્રકારે રાજકીય નાટકો જ હોય છે કે કઈ રીતે પોતાના મતદારોને રીઝવી નાખવા. એટલે આ રીતે એક એમનો ભરોસો પણ ક્યાંક ને ક્યાંક જ્ઞાનીબેન ઠાકોર જીતી રહ્યા છે. ચોક્કસપણે એનો ફાયદો આવનારી લોકસભાની ચૂંટણીમાં પણ જ્ઞાનીબેનને દેખાશે કદાચ. જ્ઞાનીબેન કરતાં રેખાબેનનું નામ ઉમેદવાર તરીકે ઘણા સમયથી જાહેર થયું હતું, છતાં પણ હજુ સુધી રેખાબેન ચૌધરીના કોઈપણ જાતના ન્યૂઝ મીડિયામાં એવા ઇન્ટરવ્યૂ નથી, કોઈપણ જાતની એવી સ્પીચો બહાર નથી આવી કે જેનાથી લોકો સુધી એમની વાત પહોંચી શકે. જ્યારે જ્ઞાનીબેનનું તમે જુઓ તો દરેક ન્યૂઝ મીડિયામાં એમના ઇન્ટરવ્યૂ છે, અલગ અલગ સોશિયલ મીડિયામાં એમના ભાષણો છે. એટલે એના થકી જ્ઞાનીબેનની વાત એ ક્યાંક ને ક્યાંક બનાસકાંઠાના મતદારો સુધી પહોંચી રહી છે. એટલે આ રીતે એક જોઈએ તો રેખાબેન કરતાં જ્ઞાનીબેન થોડાક ભાષણોની રીતે પણ થોડાક મજબૂત દાવેદાર કહી શકાય, મજબૂત ઉમેદવાર કહી શકાય. જોકે લોકસભાની ચૂંટણીને હજી થોડો ટાઈમ બાકી છે, એટલે ક્યાંક રેખાબેન પણ કંઈક નવી એવી રણનીતિ લાવે તો ચોક્કસપણે તેઓ પણ જ્ઞાનીબેનને ટક્કર
આપી શકે એમ છે, કેમ કે રેખાબેન પણ એમનું કાંઈ વર્ચસ્વ ઓછું નથી, કેમ કે બનાસ ડેરીના જે ફાઉન્ડર હતા ગલબાભાઈ પટેલ, એમની પૌત્રી છે, આખું ચૌધરી સમાજનું આખું સંગઠન છે, તો એ રીતે ક્યાંક ને ક્યાંક રેખાબેનનું વર્ચસ્વ પણ વધી શકે એમ છે. પરંતુ ઉમેદવારોની રીતે આ બંને ઉમેદવારોમાં આ રીતના તફાવત રહેલા છે અને આવનારા સમયમાં બંને ઉમેદવારો એકબીજાને કઈ રીતે ટક્કર આપે છે એ પણ જોવાનું રહેશે. જાતીય સમીકરણ. દરેક ચૂંટણીમાં જાતીય સમીકરણો બહુ મોટો ભાગ ભજવી જતા હોય છે અને બનાસકાંઠાની બેઠક ઉંમરના જો તમે સમીકરણો જુઓ તો આવનારી દરેક ચૂંટણીઓમાં ક્યાંક ને ક્યાંક જાતીય સમીકરણો બહુ મોટો ભાગ ભજવી જતા હોય છે. બનાસકાંઠામાં જાતીય રીતે જો જોઈએ તો સૌથી મોટી વોટ બેંક એ ચૌધરી સમાજ અને ઠાકોર સમાજની વોટ બેંક રહેલી છે, પરંતુ એમાં પણ ચૌધરી સમાજ કરતાં ઠાકોર સમાજના વોટ 1 લાખ વધારે છે, એટલે એનો ફાયદો ક્યાંક ગેનીબેનને થઈ શકે એમ છે. બીજા જે છે કે મુસ્લિમ સમાજના વોટ એ 9% જેવા છે, દલિત સમાજના વોટ એ પણ 9% છે અને બીજા અન્ય કે જેના 60% વોટ છે કે જેમાં પાટીદાર સમાજ, સવર્ણ જ્ઞાતિઓ છે, રબારી સમાજ, પ્રજાપતિ સમાજ, આવી અનેક મોટી ઇતર જ્ઞાતિઓનો જે સમાવેશ થાય છે, સવર્ણ જ્ઞાતિઓનો જે સમાવેશ થાય છે, એ પણ ક્યાંક ને ક્યાંક બનાસકાંઠાની સીટનું ક્યાંક ભવિષ્ય નક્કી કરવામાં બહુ મોટો ભાગ ભજવતી હોય છે. કયા ઉમેદવારને કયા સમાજમાંથી વોટ મળશે એના ઉપર જો આપણે નજર કરીએ તો સૌપ્રથમ ડૉક્ટર રેખાબેન ચૌધરી કે જે આંજણા ચૌધરી પરિવારમાંથી આવે છે, તો ચોક્કસપણે ચૌધરી સમાજમાં એમનું થોડુંક વર્ચસ્વ છે. બનાસ ડેરી સાથે થોડુંક ચૌધરી સમાજ આખો કનેક્ટ થઈ ગયેલો છે, એટલે એના કારણે ચૌધરી સમાજના વોટ કોંગ્રેસમાં જાય એની સંભાવના નહિવત કહી શકાય. એટલે મોટા ભાગે ચૌધરી સમાજના વોટ એ બીજેપીમાં જ આવવાના છે, રેખાબેનને જ મળવાના છે, એના ફૂલ ચાન્સ કહી શકાય. જ્યારે અમુક જે છે કે કોંગ્રેસના સપોર્ટમાં જે પણ ચૌધરી સમાજના આગેવાનો છે, જેમ છે કે ડૉક્ટર રમેશભાઈ ચૌધરી, ભેમાભાઈ ચૌધરી પ્લસ પરથીભાઈ ભટોળ, આ બધા જે નેતાઓ રહેલા છે એના કારણે થોડા ઘણા વોટ એ ચૌધરી સમાજમાંથી ગેનીબેન તરફ પણ જઈ શકે એમ છે. પરંતુ ચૌધરી સમાજમાં સૌથી વધારે કોઈનું વર્ચસ્વ હોય તો એ છે શંકરભાઈ ચૌધરીનું, અને એમના કારણે આખી બીજેપીની પકડ એ ચૌધરી સમાજ ઉપર જ રહેલી છે. એટલે બહુ મોટો ફાયદો તો રેખાબેનને જ થવાનો છે, કેમ કે ચૌધરી સમાજ એ બીજેપીના સપોર્ટમાં જ રહેલો છે. પરંતુ રાજકારણ છે ને એમાં કંઈ નક્કી નથી હોતું. એટલે ભારતીય જનતા પાર્ટીએ જ્યારે રેખાબેનને જ્યારે ટિકિટ આપી છે કે જેમની પક્ષમાં કોઈ ખાસ કામગીરી ન હતી, તો સ્વાભાવિક છે કે ચૌધરી સમાજના બીજા જે આગેવાનો છે કે જે ભારતીય જનતા પાર્ટીમાં અનેક ઘણા સમયથી કામગીરી કરી રહ્યા, એમને પણ કદાચ અંદરો અંદર થોડું ખોટું લાગ્યું છે. તો જો ઇન્ટરનલ પોલિટિક્સ થાય કે જે એ પણ આગેવાનો છે કે જેમને ખોટું લાગ્યું છે, એ કદાચ અંદર પેટે જો ભારતીય જનતા પાર્ટીને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરે, ક્રોસ વોટિંગ કોંગ્રેસ તરફી કરે, ઇન્ટરનલ પોલિટિક્સ કહી શકાય ને, ઇન્ટરનલ પોલિટિક્સ જો થાય તો ચોક્કસપણે રેખાબેનને નુકસાન થઈ શકે એમ છે. બનાસકાંઠામાં ચૌધરી સમાજ કરતાં ઠાકોર સમાજના વોટ 1 લાખ વધારે છે, એટલે સૌની નજર એ ક્યાંક ને ક્યાંક ઠાકોર સમાજ વોટ બેંક ઉપર તો રહેલી જ છે. પરંતુ રાજકીય રીતે જો જોઈએ તો ઠાકોર સમાજના આગેવાનોમાં ગેનીબેન ઠાકોર આવે, કેશાજી ચૌહાણ આવે, સ્વરૂપજી ઠાકોર આવે, ભાજપમાં જે ઠાકોર સમાજના આગેવાનો રહેલા છે એ કાર્યકરો આવી શકે, પ્લસ બનાસકાંઠામાં ઠાકોર સેના પણ બહુ એક્ટિવ રહેલી છે. એટલે અલ્પેશ ઠાકોરની ઠાકોર સેનાના જે પણ કાર્યકરો છે, જે પણ આગેવાનો છે, એ પણ ભાગ ભજવી શકે છે. એટલે ઠાકોર સમાજની વોટ બેંક ઉપર આ બધા જ લોકો બહુ મોટો ભાગ ભજવી શકે એમ છે. એટલે આવનારા સમયમાં આ બધા જ આગેવાનો કોની તરફી રહે છે એના ઉપર પણ આખી નજર રહેલી છે, કેમ કે એ ઠાકોર સમાજના વોટ એ લોકોને વધારે મળી શકે એમ છે. અને ભારતીય જનતા પાર્ટીમાં ચૌધરી સમાજનો ચહેરો છે, જ્યારે કોંગ્રેસ પાર્ટીમાં ઠાકોર સમાજનો ચહેરો છે, એટલે સ્વાભાવિક છે કે વધારે વોટ ઠાકોર સમાજના એક ગેનીબેન તરફ જઈ શકે છે, એની પૂરેપૂરી સંભાવના રહેલી છે. કેમ કે ઘણીવાર લોકો પક્ષની રીતે નહીં પરંતુ જાતિના આધારે પણ વોટ આપવા તૈયાર થઈ જતા હોય છે. અને ભારતીય જનતા પાર્ટીમાં જે ઠાકોર સમાજના આગેવાનો પણ રહેલા છે એ પણ ક્યાંક ને ક્યાંક થોડાક ન્યૂટ્રલ રહી શકે એની પણ સંભાવનાઓ રહેલી છે. કેમ કે આગળના અનેક વર્ષોથી ભારતીય જનતા પાર્ટીએ ઠાકોર સમાજને અવગણના કરતી હોય એ રીતે જોવા મળી રહ્યું છે. એટલે પહેલીવાર જ્યારે લોકસભાની ચૂંટણીમાં 75 વર્ષોમાં પહેલી વખત જ્યારે બનાસકાંઠામાં કોંગ્રેસે ઠાકોર સમાજને પહેલી વખત ટિકિટ આપી છે, તો ક્યાંક ને ક્યાંક આખો ઠાકોર સમાજ પણ એક તરફી જઈ શકે તેની પણ સંભાવનાઓ રહેલી છે. અને જે રીતે થોડાક દિવસોથી ભારતીય જનતા પાર્ટી ક્યાંક ગેનીબેનથી થોડોક ડર અનુભવી રહી હોય એ રીતે દેખાઈ રહ્યું છે. એના કારણે ઠાકોર સમાજની વોટ બેંકને સાથે લેવા માટે જે આગળના સમયમાં જે બળવો કરીને ગયા હતા લેબજી ઠાકોર, ભરત ધુંખ, એ બધા નેતાઓને પણ પાછા બીજેપીમાં જોઈન કરી દેવામાં આવ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક બીજેપીને પણ લાગી રહ્યું છે
કે ગેનીબેન કદાચ રેખાબેનને ટક્કર આપી દેશે એટલે ઠાકોર સમાજને વિશ્વાસમાં લેવો ખૂબ જ જરૂરી છે. અને હજી સુધી રેખાબેન ચૌધરીએ જ્યારે ઉમેદવાર જાહેર થયા છે છતાં હજી સુધી ઠાકોર સમાજના આગેવાનો સાથે કોઈ પણ જાતની મિટિંગ થતી હોય એ રીતે હજી સુધી જોવા મળ્યું નથી. જ્યારે ગેનીબેને અનેક એવા ઠાકોર સમાજના આગેવાનો સાથે મુલાકાત પણ શરૂ કરી દીધી છે. એટલે આ વાત પણ ક્યાંક ને ક્યાંક થોડો ઘણો ભાગ ભજવી શકે એમ છે, કેમ કે દરેક આગેવાનની ઈચ્છા હોય છે કે એમને ઉમેદવારો બોલાવે, એમને સાથે રાખીને એમને ચાલવાનો પ્રયત્ન કરે. તો એ રીતે બંને ઉમેદવારોમાં કયો ઉમેદવાર કઈ રીતે આગેવાનોને સાથે લે છે એના ઉપર બહુ મોટી નજર રહેલી હોય છે અને એ પણ એમને જીત તરફ લઈ જઈ શકે છે. જોકે એવું પણ નથી કે ગેનીબેનની વાત એ દરેક ઠાકોર સમાજના આગેવાનો માની લે છે, કેમ કે ગેનીબેને પણ આગળના સમયમાં ઠાકોર સમાજના આગેવાનો સાથે કંઈ સારા સંબંધ હોય એવું દેખાતું નથી. કેમ કે તમને તો ખબર જ છે કે ચૂંટણી જીત્યા પછી કોઈ પણ નેતા બીજાને સાથે રાખવાનો પ્રયત્ન નથી કરતા. એટલે ગેનીબેન પણ આગળના સમયમાં તમે જુઓ તો ગેનીબેન સાથેની કોઈ પણ જાતના આગેવાનોની હજી સુધી મિટિંગો પણ જોવા મળી નથી. એટલે ક્યાંક ને ક્યાંક ઠાકોર સમાજના આગેવાનો એ પણ બીજેપી તરફ જઈ શકે એમ છે. એટલે કયો ઉમેદવાર કઈ રીતે સમાજના આગેવાનોને સાથે લઈને વિશ્વાસ તરફ લઈ જાય છે એના ઉપર થોડુંક બહુ મહત્ત્વ રહેલું હોય છે. એટલે જોવાનું રહેશે કે ઠાકોર સમાજની વોટ બેંક ઉપર કયો ઉમેદવાર કઈ રીતે એમને રીઝવવાનો પ્રયત્ન કરે છે. એટલે આ રીતે ઠાકોર સમાજના વોટ એ ભાજપ અને કોંગ્રેસ બંને સાઈડ જઈ શકે તેની પણ સંભાવનાઓ રહેલી છે. પરંતુ એ સંભાવનામાં ઠાકોર સમાજના વોટ એ ગેનીબેન તરફ વધારે જશે એની પણ થોડીક વધારે કહી શકાય. એટલે જો ભારતીય જનતા પાર્ટીને લાગ્યું કે ઠાકોર સમાજના વોટ એ એક જ તરફી જઈ રહ્યા છે, કોંગ્રેસમાં જ જઈ રહ્યા છે, તો ભારતીય જનતા પાર્ટી એક રણનીતિ રમતા ઠાકોર સમાજને સાઈડમાં કરીને બીજી નાની મોટી જે ઇતર જ્ઞાતિઓ છે કે જેના ઉપર એમની વોટ બેંક આખું જીતનો આધાર રાખે છે એના ઉપર વધારે ફોકસ કરશે. એટલે એ રીતે જો થયું તો કદાચ ઠાકોર સમાજના આગેવાનોને નુકસાન પણ થઈ શકે એમ છે. બનાસકાંઠામાં ઠાકોર સમાજની વોટ બેંક એ સૌથી વધારે છે, પરંતુ એ સમાજની વોટિંગ શેર જુઓ તો ઘણી ઓછી છે. એના પાછળનું કારણ છે કે ઠાકોર સમાજના જે લોકો છે એ વધારે પડતા ગામડાઓમાં રહેઠાણ કરે છે અને વધારે પડતું શિક્ષણનું જ્યારે એટલું બધું શિક્ષણ નથી ત્યારે એના કારણે વોટિંગનું મહત્ત્વ પણ એ લોકો માટે એટલું વધારે નથી. એટલે એના કારણે 100% વોટિંગ નથી થતું. એટલે જો આ લોકસભાની ચૂંટણીમાં ઠાકોર સમાજનું વોટિંગ જો વધારે થાય તો એનો મોટો ફાયદો એ ગેનીબેનને જ થઈ શકે એમ છે. એટલે 100% જો વોટિંગ થાય તો ચોક્કસ પ્રમાણે આ રીતે ફાયદો છે. એટલે એના કારણે ગેનીબેન જો એના માટે પૂરેપૂરો પ્રયત્ન કરે કે ઠાકોર સમાજમાંથી 100% વોટિંગ કરાવવું છે તો એનો ફાયદો ગેનીબેનને ચોક્કસપણે થઈ શકે એમ છે. અને જો વોટિંગ શેર ઓછું થશે તો એનો ફાયદો રેખાબેનને જ થશે. જોકે વોટિંગ શેરની જે વાત છે કે વોટિંગ 100% વોટિંગ કરાવવું એ દરેક સમાજને લાગુ પડે છે. એટલે દરેક સમાજે જો વોટિંગ કરે, પોતાની ફરજ સમજીને જો પૂરેપૂરું જો વોટિંગ કરે તો એનો બહુ મોટો ફાયદો પણ થઈ શકે એમ છે. એટલે રેખાબેન ચૌધરી અને ગેનીબેન ઠાકોર આ બંને ઉમેદવારો પોતાના મતદારો સાથે કઈ રીતે 100% મતદાન કરાવે છે એના કારણે પણ એમને બહુ મોટો ફાયદો થઈ શકે એમ છે. અને ગેનીબેનને મોટો ફાયદો કરાવી શકે છે મુસ્લિમ સમાજના વોટ, કેમ કે મુસ્લિમ સમાજના વોટ એ ભારતીય જનતા પાર્ટીમાં જાય એની તો કદાચ સંભાવના જ ન કહી શકાય. કેમ કે મુસ્લિમ સમાજ એ વધારે કોંગ્રેસને જ પસંદ કરતો હોય છે. એટલે એના કારણે પણ ગેનીબેનને ફાયદો થઈ શકે એમ છે. પ્લસ દલિત સમાજના વોટ, એસટી એસસીના વોટ એ પણ જિગ્નેશ મેવાણીના કારણે ગેનીબેનને મળી શકે એમ છે. તેની પણ પૂરેપૂરી સંભાવના છે કે એ બધા જ વોટ કોંગ્રેસ તરફી રહી શકે એમ છે. બીજું છે કે ગુલાબસિંહ રાજપૂતના કારણે રાજપૂત સમાજના વોટ, ગઢવી પરિવારના કારણે ગઢવી સમાજના વોટ, જગદીશ ઠાકોરના કારણે ઠાકોર સમાજના વોટ, ધારાસભ્ય અમરતજી ઠાકોર, કાંતિભાઈ ખરાડી, રઘુભાઈ દેસાઈ, આ બધાના કારણે અમુક જે સામાજિક જે વોટ બેંક કહી શકાય નાની મોટી એ બધી વોટ બેંક પણ થોડી ઘણી કોંગ્રેસ તરફી રહેશે એની પણ પૂરેપૂરી સંભાવના કહી શકાય. આ જ વાત રેખાબેન ચૌધરી માટે જો જોઈએ તો ચૌધરી સમાજની વોટ બેંક પણ ઘણી વધારે છે. તો એની તો પૂરેપૂરી સંભાવના છે કે ચૌધરી સમાજના વોટ એ રેખાબેનને તો મળવાના જ છે. પ્લસ ઠાકોર સમાજના વોટ છે એમાં પણ બીજેપીના આગેવાનો છે કે જે ઠાકોર સમાજમાંથી આવે છે અને એમની પણ થોડી ઘણી પોતાની મહત્વાકાંક્ષાઓ તો રહેલી જ હોય છે પાર્ટીને લઈને. એટલે ચોક્કસપણે એના કારણે પણ ઠાકોર સમાજના વોટ પણ એ ક્યાંક થોડા ઘણા બીજેપીમાં જઈ શકે તેની પણ પૂરેપૂરી સંભાવના રહેલી છે. ગોવાભાઈ રબારી, માવજીભાઈ
દેસાઈ આ બંને નેતાઓના કારણે રબારી સમાજના વોટ જઈ શકે એમ છે. પ્રવીણભાઈ માળીના કારણે માળી સમાજના વોટ, શશિકાંત પંડ્યાના કારણે બ્રાહ્મણ સમાજના વોટ, અને સૌથી મહત્ત્વની જે વાત છે કે જે સવર્ણ જ્ઞાતિ છે એ વધારે તો બીજેપી સાથે હોય જ છે, પરંતુ સાથે સાથે એ શહેરી વિસ્તારોમાં વધારે રહેતી હોય છે. એટલે એના કારણે બીજેપીની જે વોટ બેંક, સૌથી જે નાના મોટી જે વોટ બેંક છે એ શહેરી વિસ્તારોમાં વધારે મળતી હોય છે. એટલે એના કારણે રેખાબેનને એ રીતે જો જોઈએ તો રેખાબેનને બધો ફાયદો થઈ શકે એમ છે. એટલે આ રીતે દરેક સમાજના વોટ એ ક્યાંક રેખાબેન ચૌધરીને મળી શકે છે, તો ક્યાંક ગેનીબેન ઠાકોરને પણ મળી શકે છે. એ દરેક ઉમેદવારોની પોતાની સ્ટ્રેન્થ તો કહી જ શકાય, પરંતુ એની સાથે આવનારા સમયમાં, આવનારી લોકસભાની ચૂંટણીમાં આ બંને ઉમેદવારોમાં તાકાત હોવી જોઈએ કે કઈ રીતે પોતાના મતદારોને પોતાના વિશ્વાસમાં લેવા, એમનો ભરોસો જીતવો, કયા એવા સમાજો છે કે જેના ઉપર ફોકસ કરવાની જરૂર છે અને એમને કઈ રીતે પોતાની સાથે લેવા, એ જે ઉમેદવારને વધારે આવડશે એ બધા જ સમાજો એમને વધારે સપોર્ટ કરી શકે એમ છે. એટલે આવનારા સમયમાં જ ખબર પડશે કે કયો સમાજ કોને વધારે સપોર્ટ કરે છે. જો બનાસકાંઠામાં રાહુલ ગાંધીની જો ભારત જોડો યાત્રા આવી હોત તો ચોક્કસપણે ગેનીબેનને એનો વધારે ફાયદો થયો હોત, કેમ કે બનાસકાંઠામાં એક કોંગ્રેસનું વાતાવરણ પણ ઊભું થઈ શક્યું હોત. અને ગેનીબેનને સપોર્ટ કરે એના લિસ્ટમાં ગેનીબેન માટે એવા કોઈ ચહેરાઓ નથી કે જે કોઈ દિગ્ગજ નેતા એવા નથી કે જેના સપોર્ટથી ગેનીબેન રેખાબેનના વોટને તોડી પાડે. માત્ર જગદીશ ઠાકોર અને જિગ્નેશ મેવાણી જે અમુક એવા જ દિગ્ગજ નેતાઓ છે કે જે ગેનીબેનને સપોર્ટ કરી શકશે. બીજા નાના મોટા જ નેતાઓ છે, કોઈ દિગ્ગજ નેતાઓ લિસ્ટમાં નથી કે જેની બહુ મોટી અસર ગેનીબેનને ફાયદો કરાવી શકે એમ છે. જ્યારે આ જ વાત રેખાબેન માટે જો જોઈએ તો રેખાબેન માટે અનેક એવા ચહેરાઓ છે ભારતીય જનતા પાર્ટીમાં કે જેમની મદદથી તેઓ ગેનીબેનના પણ વોટને તોડી પાડી શકે એમ છે. એક ઉદાહરણ તરીકે જોઈએ તો ગેનીબેનની સૌથી મોટી વોટ બેંક, સૌથી મોટી સ્ટ્રેન્થ જો હોય તો એ છે ઠાકોર સમાજ. અને રેખાબેનને જો ઠાકોર સમાજના વોટને જો તોડી પાડવા હશે તો તેઓ અલ્પેશ ઠાકોરની બહુ મોટી મદદ લઈ શકે એમ છે. બનાસકાંઠામાં સ્ટાર પ્રચારક તરીકે જો અલ્પેશ ઠાકોર પ્રચાર કરવા આવે તો સ્વાભાવિક છે કે અલ્પેશ ઠાકોરની ઠાકોર સેના પણ મદદ કરી શકે એમ છે, પ્લસ ઠાકોર સમાજમાં જે આગેવાનો છે એમની પણ મદદ થઈ શકે એમ છે. એટલે એના કારણે ઠાકોર સમાજની વોટ બેંક એ ક્યાંક ગેનીબેનમાંથી રેખાબેન તરફ પણ જઈ શકે તેની પણ સંભાવનાઓ રહેલી છે. એટલે આ જે છે કે પોતાની કઈ રીતે મદદ લેવી, કઈ રીતે એમની વોટ બેંક તોડી પાડવી, એ બંને ઉમેદવારોની તાકાત હોવી જોઈએ કે કઈ રીતે કોની વોટ બેંક તોડી પાડવી. અને બીજા જે નેતાઓ છે સ્વરૂપજી ઠાકોર, કેશાજી ચૌહાણ, માવજીભાઈ દેસાઈ, ગોવાભાઈ રબારી, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો શશિકાંતભાઈ પંડ્યા, શંકરભાઈ ચૌધરી, કીર્તિસિંહ વાઘેલા, પ્રવીણભાઈ માળી, આવા અનેક નેતાઓ છે કે જે રેખાબેન માટે ભારતીય જનતા પાર્ટીનું એક વાતાવરણ ઊભું કરી શકે એમ છે. એટલે આ બધા નેતાઓના સપોર્ટના લીધે રેખાબેનને બહુ મોટો ફાયદો થઈ શકે એમ છે. તો આ રીતે ઉમેદવારો માટે અમુક પ્લસ પોઈન્ટ છે તો અમુક માઇનસ પોઈન્ટો પણ રહેલા છે. એટલે આ રીતની પરિસ્થિતિઓમાં બંને ઉમેદવારો ઉપર નિર્ભર કરે છે કે તેઓ કઈ રીતે પોતાના મતદારોનો વિશ્વાસ જીતે છે, કેમ કે એમના મતદારોનો વિશ્વાસ જીતવું એ ખૂબ જ મહત્ત્વનું રહેલું હોય છે. અને વિશ્વાસ જીતવામાં, ભરોસો જીતવામાં રેખાબેન કરતાં ગેનીબેન માહિર છે એ રીતે પણ જોઈ શકાય. આજના સમયે ગેનીબેનનું આખું અલગ વર્ચસ્વ બની ગયું છે. મામેરાનો કોન્સેપ્ટ લાવ્યા, ઘૂંઘટ કાઢીને પોતાના પિયરમાં જુવારાની વાત કરી. આ બધાના કારણે લોકોએ ગેનીબેનને થોડાક સ્વીકારી લીધા હોય એ રીતે પણ દેખાઈ રહ્યું છે. ક્યાંક લોકો એમની પાસે એમની વાતને પોતાની સાથે રિલેટ કરી શકે છે, ક્યાંક એમની સાથે એક અટ્રેક્ટ થઈ શકે છે મતદારો, એ રીતનું એક આખું પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. જ્યારે રેખાબેન હજી સુધી એવું કોઈ જાતનો એવો કોન્સેપ્ટ નથી લાવ્યા, એવું કોઈ જાતનો ખેલ એવો નથી ખેલ્યો રાજનીતિમાં કે જેથી રેખાબેન તરફ લોકો વધારે જાય. એટલે આ રીતની પરિસ્થિતિઓ રહેલી છે. આવનારા સમયમાં હવે જે લોકસભાની ચૂંટણી જો કે વાર છે, એટલે કયા ઉમેદવાર કઈ રીતે પોતાના મતદારો સુધી વધારે પહોંચે છે એના એ જોવાનું બાકી રહે છે. બંને ઉમેદવારોના ભાષણના તફાવતને જો જોઈએ તો રેખાબેન કરતાં ગેનીબેન ઠાકોર એ ભાષણ કરવામાં, પ્રહાર કરવામાં ખૂબ જ મજબૂત મહિલા કહી શકાય. એટલે હાલની જે ચૂંટણી છે એમાં રેખાબેન એ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના નેતા ઉપર નિર્ભર છે, પોતાની પાર્ટી ઉપર નિર્ભર છે, એના કારણે એમનો પ્રચાર થઈ રહ્યો છે. બાકી ગેનીબેન ઠાકોર જે છે એ પોતાના દમ પર ચૂંટણી લડી રહ્યા છે. એમને પક્ષ ઉપર વધારે કોઈ ખાસ મહત્ત્વ નથી, પોતાના દમ પર તેઓ ચૂંટણી લડી રહ્યા છે. એ રીતે આજના સમયે જોવા મળી રહ્યું છે. એટલે બંને ઉમેદવારોમાં ભાષણોમાં પણ ઘણો તફાવત જોવા મળી રહ્યો છે. ગેનીબેનના ભાષણ તમે સાંભળો તો થોડું ઘણું તમને રિલેવન્ટ લાગે, લોકો પોતાની સાથે કનેક્ટ કરી શકે છે એ રીતનું ભાષણ છે કે હું તો તમારી દીકરી છું, તમે મારું મામેરું કરો, તમે મારા ભાઈઓ છો, તમે મને જુવારું આપો.
આ રીતની એક થીમ છે પોતાના ભાષણની, એક પોતાના પ્રચારની, અને એ થીમને લઈને ક્યાંક લોકોને જ્ઞાનીબેનની વાત પસંદ પણ આવી રહી છે. જ્યારે રેખાબેનના ભાષણોમાં તમે જુઓ તો માત્ર નરેન્દ્ર મોદીના વખાણ છે, માત્ર ભારતીય જનતા પાર્ટીના જ વખાણ હોય છે કે મોદી સાહેબે આમ કર્યું, તેમ કર્યું, આમ કર્યું. એટલે એના કારણે બંને ઉમેદવારોના ભાષણોમાં પણ ઘણો મોટો તફાવત જોવા મળી રહ્યો છે, અને એના કારણે પણ ક્યાંક અમુક નેતાને એનો ફાયદો પણ થઈ શકે એમ છે. જ્ઞાનીબેન ઠાકોર બનાસકાંઠાના લોકલ ઇસ્યુ ઉપર પણ વાત કરતા જોવા મળતા હોય છે, અને એના કારણે લોકો એમને વધારે એમનું ભાષણ પસંદ આવતું હોય છે, અને જ્ઞાનીબેને એક આખું ઇમોશનલ વાતાવરણ ઊભું કરવામાં ઘણી વાર નથી લાગતી. એટલે આ બધા કારણોસર જ્ઞાનીબેનને થોડો ઘણો ફાયદો થઈ શકે એમ છે. થોડા દિવસો પહેલાં ભાજપની એક મિટિંગમાં ભાજપ નેતાએ જ્ઞાનીબેનને મંત્રા કહી દીધું. હવે તમે જુઓ કે જ્ઞાનીબેને એ મંત્રા શબ્દનો કઈ રીતે ઉપયોગ કર્યો. રાજકારણમાં આ જ મહત્ત્વનું હોય છે કે સામેવાળો જ્યારે પ્રહાર કરે છે તો કઈ રીતે એનો ફાયદો શોધી લેવો. જ્ઞાનીબેને આ મંત્રા શબ્દને એ રીતે ઉપયોગ કર્યો કે જો તમારી દીકરીને આ લોકોએ મંત્રા કહ્યું છે, ભાજપના નેતાઓ કેવા છે કે એક મહિલાને મંત્રા કહી રહ્યા છે, એટલે એક મંત્રા શબ્દનો એક આખો પોઝિટિવની રીતે બતાવીને લોકોને સામે એક ભાજપના નેતાઓનો આખું નેગેટિવ બતાવીને પોતાની જાતને ફાયદો કરી દીધો. એટલે એના કારણે એક આખું જોઈએ તો જ્ઞાનીબેન એ રાજનીતિમાં એક ખેલ ખેલવામાં પણ કાચા નથી પડતા. જ્યારે રેખાબેન ઉપર લોકો ભરોસો કરવા તૈયાર નથી, પરંતુ એ ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો કરવા તૈયાર છે, એટલે એના કારણે રેખાબેનને એ ફાયદો છે. જો રેખાબેન કોઈ બીજેપી પાર્ટીના ઉમેદવાર હોય તો કોઈ પણ એવી સંભાવના નથી કે રેખાબેન જીતી શકે, પરંતુ તેઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે એટલે સંભાવના રહેલી છે કે કદાચ તેઓ પણ જીતી શકે એમ છે. વાતને ઝઘડાવવાનું કામ કરશે, જ્ઞાતિને ઝઘડાવવાનું કામ કરશે, મંત્રા રૂપી ગામડે ગામડે મંત્રાઓ ઉતરી પડશે, કાન બંબેણી કરશે, તમને કોઈ પૂછતું નથી. આજે હમણાં જે ભાજપના આગેવાન ના શબ્દો બોલવાના બોલ્યા, મને અનેક લોકોએ કીધું, અને અનેક લોકોએ કીધું તો છતાં મેં એમને એમ કીધું કે ભાઈ એમના શબ્દો એમને મુબારક. એક ભારતીય જનતા પાર્ટીનો આગેવાન એમ થઈને એમ કહે કે આ તો એક કોંગ્રેસની મંત્ર છે અને ગામડે ગામડે નીકળી પડી છે. આ શબ્દો જ્યારે ભાજપના જવાબદાર આગેવાનો બોલતા હોય ત્યારે આપણે એનો અમે બીજો જવાબ કઈ નથી આપવાનો. જવાબ એટલો જ આપવાનો છે, ચૂંટણીમાં જવાબ આપવાનો છે કે અમારી બેન દીકરી એ મંત્ર હતી કે અમારી બેન દીકરી લોકોની સેવક હતી, અને એ જવાબ જ્યારે તમારે બધા સાથે મળીને આવવાનો. અને આ બધાની વચ્ચે ક્યાંક જ્ઞાનીબેનના કામોની પણ ચર્ચા થઈ રહી છે. લોકો ચર્ચા કરી રહ્યા છે કે જ્ઞાનીબેનનું તો કામ બોલે છે, જ્ઞાનીબેને વાવના મત વિસ્તારમાં ઘણું બધું કામ કર્યું છે, એટલે કદાચ તેઓ જો બનાસકાંઠાના સાંસદ બની જશે તો પણ ઘણા એવા કામો કરશે. જ્યારે રેખાબેન તો રાજકારણમાં નવા છે, એટલે એમનું તો કંઈ કામની બાબતમાં કંઈ કહી શકાય એમ જ નથી. એટલે ક્યાંક ને ક્યાંક જ્ઞાનીબેનના જે કામો છે એની પણ ચર્ચા લોકોમાં થઈ રહી છે. જો કે તમને યાદ હોય તો જ્ઞાનીબેનના કામ વધારે કેમ બોલે છે, પોતાના મત વિસ્તારમાં એમને કામ વધારે કેમ કર્યા છે, એની ઊંડાણપૂર્વક ચર્ચા મેં આ વિડીયોમાં કરી હતી. જો તમને યાદ હોય તો કે કઈ રીતે શંકરભાઈ ચૌધરીને વાવ વિધાનસભામાં દબાવવા માટે એ વખતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કઈ રીતે વધારે પડતી ગ્રાન્ટ એ જ્ઞાનીબેન ઠાકોરને આપી કે જેના કારણે શંકરભાઈ ચૌધરીનો દબદબો ઘટી જાય અને જ્ઞાનીબેનનું વર્ચસ્વ વધી જાય. તો આ રીતની પરિસ્થિતિઓ રહેલી છે બનાસકાંઠાની આ બેઠક ઉપર. અમુક નેતા માટે પ્લસ પોઈન્ટો છે તો અમુક નેતાઓ માટે માઇનસ પોઈન્ટ, દરેક બાબતો રહેલી જ છે. અને બીજેપીની આ ખાસ વાત છે કે ભારતીય જનતા પાર્ટી એ આખી અલગ રણનીતિ રમતી હોય છે. જ્યારે કોંગ્રેસ પાર્ટી એક કહેવાય ને કે ફિયાસ્કો કરવામાં જરાઈ જતી હોય છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી અંદર પેટે અલગ અલગ સમાજના આગેવાનોને અંદર પેટે મળી લેતા હોય છે અને પોતાના સપોર્ટમાં પણ લઈ લેતા હોય છે. એટલે ભારતીય જનતા પાર્ટીની આ ખાસ વાત છે, અને એના કારણે એનો જીતનો આધાર ઘણો પકડ બની જતો હોય છે. એટલે આવનારી આ લોકસભાની ચૂંટણીને જો કે હજી વાર છે, એટલે તાકાત હોવી જોઈએ કે કયો ઉમેદવાર કઈ રીતે પોતાના મતદારો સુધી પહોંચી શકે એમ છે. એટલે હજી સુધી લોકસભાની ચૂંટણી જ્યારે હજી સુધી સમય છે તો હજી ઘણા બધા સમીકરણો પણ બદલાઈ શકે તેની પણ સંભાવનાઓ રહેલી છે. અને ઘણીવાર ચૂંટણીઓમાં ઘણીવાર તમે જોયું છે કે છેલ્લી તકે પણ ઘણા બધા સમીકરણો અચાનક બદલાઈ જતા હોય છે, અને કોઈએ વિચાર્યું ન હોય તેવા જ પરિણામો પણ આવી જતા હોય છે. ઉદાહરણ તરીકે જો તમને યાદ હોય તો 2017ની ડીસા વિધાનસભામાં કોઈને વિચાર પણ નહોતો કર્યો કે કોંગ્રેસ હારી જશે, છતાં પણ ભાજપ નેતા શશિકાંતભાઈ પંડ્યા જીતી ગયા હતા. 2019ની પેટા ચૂંટણીમાં રાધનપુરની સીટ ઉપર કોઈએ વિચાર્યું પણ નહોતું કે અલ્પેશ ઠાકોર હારી જશે, છતાં પણ અલ્પેશ ઠાકોર હારી ગયા હતા. 2017માં વાવ વિધાનસભામાં કોઈએ વિચાર્યું પણ નહોતું કે શંકરભાઈ ચૌધરી હારી જશે, છતાં પણ જ્ઞાનીબેને શંકરભાઈ ચૌધરીને હરાવી દીધા હતા. 2022માં પણ કાંકરેજ વિધાનસભામાં પણ આવું હતું,
કોઈને મનમાં પણ નહોતું કે કોંગ્રેસ જીતી શકશે, છતાં પણ કોંગ્રેસ નેતા અમરતજી ઠાકોર જીતી ગયા હતા. એટલે આવા અનેક ઉદાહરણો છે કે છેલ્લી તકે ઘણા બધા સમીકરણો બદલાઈ ગયા છે અને બીજી સાઈડનો ઉમેદવાર પણ જીતી ગયો હોય છે. એટલે આ રીતે આખું રાજકારણ રહેલું હોય છે અને રાજકારણમાં કંઈ જ નક્કી હોતું નથી. આવનારા સમયમાં બનાસકાંઠાની આ બેઠક ઉપર કઈ રીતની પરિસ્થિતિઓ ઊભી થાય છે, કયો ઉમેદવાર જીતે છે, એના ઉપર સૌની નજર પણ રહેલી છે. અને તમને શું લાગે છે કે કયો ઉમેદવાર જીતશે, જ્ઞાનીબેન ઠાકોર કે પછી રેખાબેન ચૌધરી? નીચે કોમેન્ટમાં જરૂર લખો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને આ વિડીયોને શેર જરૂર કરજો.